શીર્ષક નવી શરૂઆતની સફર. નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે એક નવી કહાનીમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. એક એવી વાર્તા જે હિંમત, સપના અને સમાજના સાથની વાત કરે છે. આ છે કાવ્યાની કહાની, એક યુવતીની સફર જે પોતાના ગામની ધરતી પર નવો સૂરજ ઉગાડવા નીકળી છે. તો ચાલો આ 40 મિનિટની સફરમાં જોડાઓ અને છેલ્લે સુધી સાથ આપવા નમ્ર વિનંતી છે. દ્રશ્ય 1. ગામની સવાર અને કાવ્યાનો પરિચય. સમય: સવારનો ઉગતો સૂરજ. સ્થળ: નાનું ગામ ખેરવા, ગુજરાત. ખેરવા ગામની સવાર ગાયોના ઘંટડીના નાદથી શરૂ થાય છે. ખેતરોમાં લીલું ઘાસ ઝૂમે છે અને દૂર નદીનો કલકલ અવાજ હવામાં રેલાય છે. ગામના એક નાના ઘરની બહાર કાવ્યા પોતાની ગાયોને ખવડાવી રહી છે. કાવ્યા 26 વર્ષની યુવતી, મજબૂત ઈરાદાવાળી, પણ ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ. એના હાથમાં ઘાસનો પૂડો છે અને એ ગાયને પંપાળતા બોલે છે, કાવ્યા, ગાય સાથે વાત કરતા હશું. ગૌરી, આજે તું પણ ઉદાસ લાગે છે. ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. આપણું ડેરી ફરી ચમકશે, બસ થોડો સમય. કાવ્યાના પિતા શંકરભાઈ ઘરની બહાર ખુરશી પર બેસી ચિંતામાં ડૂબેલા છે. એમની ડેરી ખેરવા ગૌશાળા ગામની સૌથી જૂની ડેરી હતી, પણ હવે શહેરની મોટી કંપનીઓની સ્પર્ધાએ એને ખતમ થવાના આરે લાવી દીધી છે. શંકરભાઈના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાય છે. શંકરભાઈ કાવ્યા તરફ જોતા, બેટા, આ ડેરી બચાવવાનો કોઈ રસ્તો નથી. હું થાકી ગયો છું. શહેરની કંપનીઓ આપણું દૂધ લેવા તૈયાર નથી. આપણે હવે શું કરીશું? કાવ્યા દૃઢતાથી, બાપુ, હિંમત ન હારો. આ ડેરી આપણા દાદાનું સપનું હતું. હું એને બંધ નહીં થવા દઉં. મને 1 મહિનો આપો, હું રસ્તો શોધી લઈશ. શંકરભાઈ હળવું હસે છે, પણ એમની આંખોમાં શંકા છે. કાવ્યા ઘરમાં જાય છે અને એની માતા સુશીલાબેન રસોડામાં રોટલી બનાવતા બોલે છે. સુશીલાબેન, કાવ્યા, તું શું આટલું મોટું કામ સંભાળી શકીશ? ગામના લોકો હવે શહેરનું પેકેટનું દૂધ લે છે. આપણું દૂધ કોણ ખરીદશે? કાવ્યા હિંમતથી, હમા, હું હાર નહીં માનું. આપણું દૂધ શુદ્ધ છે, ગામનું છે. બસ લોકો સુધી પહોંચવાની નવી રીત શોધવી પડશે. દ્રશ્ય 2. ગામની સભા અને સ્પર્ધા. સ્થળ: ગામનું પંચાયત ઓફિસ. સમય: બપોર. ગામની પંચાયતમાં સભા ભરાઈ છે. ગામના સરપંચ દેવજીભાઈ અને અન્ય વડીલો બેઠા છે. કાવ્યા ડેરી બચાવવાની યોજના રજૂ કરવા આવી છે. એની સાથે એનો મિત્ર વિરેન છે, એક યુવાન જે શહેરમાં ભણ્યો છે અને ગામના વિકાસ માટે કામ કરે છે. કાવ્યા સભા સામે, સરપંચ સાહેબ, ગામના બધા વડીલો, આપણી ખેરવા ગૌશાળા બંધ થવાના આરે છે, પણ હું એને બચાવવા માંગુ છું. મારે ડેરીને નવી રીતે ચલાવવી છે. ગામના યુવાનો સાથે મળીને દૂધની નવી પ્રોડક્ટ્સ બનાવીશું, જેમ કે દહીં, ઘી અને પનીર, અને શહેરમાં સીધું વેચીશું. દેવજીભાઈ શંકાસ્પદ, કાવ્યા, વાત તો સારી છે, પણ આ માટે પૈસા ક્યાંથી આવશે? અને શહેરની મોટી કંપનીઓ સામે આપણે ટકી શકીશું? વિરેન ઉત્સાહથી, સરપંચ સાહેબ, હું શહેરમાં થોડા વેપારીઓને ઓળખું છું. એ લોકો આપણી પ્રોડક્ટ્સ ખરીદવા તૈયાર છે. બસ આપણે ગુણવત્તા જાળવવી પડશે. અને પૈસા માટે સરકારની લોન યોજના છે, હું એની વ્યવસ્થા કરીશ. ગામનો એક યુવાન રાજુ, જે શહેરની કંપની માટે કામ કરે છે, વચ્ચે બોલે છે. રાજુ હાંસી ઉડાડતા, કાવ્યા, તું શું આ મોટી કંપનીઓ સામે લડીશ? એ લોકોની પાસે મશીનો છે, પૈસા છે. તારી નાની ડેરી 1 મહિનામાં બંધ થઈ જશે. કાવ્યા ગુસ્સે થાય છે, પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખે છે. રાજુ, હું જોખમ લેવા તૈયાર છું. આ ફક્ત મારી ડેરી નથી, આ ગામની ઓળખ છે. જો આપણે બધા સાથે મળીશું તો આપણે જરૂર જીતીશું. સભામાં થોડી ચર્ચા થાય છે અને સરપંચ આખરે કાવ્યાને 1 મહિનાનો સમય આપે છે. દ્રશ્ય 3. કાવ્યાની શરૂઆત અને અડચણો. સ્થળ: ડેરી અને ગામના બજાર. સમય: થોડા દિવસો પછી કાવ્યા અને વિરેન ગામના યુવાનોને ભેગા કરે છે. એ લોકો ડેરીમાં નવું કામ શરૂ કરે છે, દૂધથી ઘી અને દહીં બનાવવાનું.
કાવ્યા ગામના બજારમાં જઈને લોકોને પોતાની પ્રોડક્ટ્સ વેચવાનો પ્રયત્ન કરે છે, પણ ઘણા લોકો શહેરના પેકેટનું દૂધ ખરીદવાનું પસંદ કરે છે. બજારનો એક ગ્રાહક: કાવ્યા, તારું દૂધ સારું છે, પણ શહેરનું દૂધ સસ્તું છે અને એમાં પેકિંગ પણ સારું હોય છે. કાવ્યા નિરાશ થાય છે, પણ હિંમત નથી હારતી. એ ઘરે આવે છે અને વિરેન સાથે વાત કરે છે. કાવ્યા: વિરેન, લોકો આપણી વાત સાંભળતા નથી. આપણે શું કરીશું? બધા શહેરની ચીજોની પાછળ દોડે છે. વિરેન ઉત્સાહથી: કાવ્યા, આપણે લોકોને બતાવવું પડશે કે આપણું દૂધ શુદ્ધ છે, ગામનું છે. ચાલ, આપણે એક નાનું ફેર ગોઠવીએ જ્યાં લોકો આપણી પ્રોડક્ટ્સ ટેસ્ટ કરી શકે. કાવ્યા આ વિચારથી ખુશ થાય છે અને બંને ગામમાં ફેરનું આયોજન કરવા લાગે છે. દ્રશ્ય 4: ગામનો ફેર અને નવી આશા. સ્થળ: ગામનું મેદાન. સમય: સાંજ. ગામના મેદાનમાં રંગબેરંગી ફેર ગોઠવાયો છે. કાવ્યા અને ગામના યુવાનો નાના સ્ટોલ લગાવીને ઘી, દહીં અને પનીરનું વેચાણ કરે છે. ગામના લોકો ધીમે ધીમે આવે છે અને કાવ્યા પોતે લોકોને પ્રોડક્ટ્સનો સ્વાદ ચખાડે છે. કાવ્યા ઉત્સાહથી: કાકી, આ ઘી ટેસ્ટ કરો. આપણી ગાયોના શુદ્ધ દૂધથી બન્યું છે. શહેરના ઘીમાં આવો સ્વાદ નહીં મળે. એક વૃદ્ધ કાકી, ચંપાબેન, ઘી ટેસ્ટ કરીને ખુશ થાય છે. અરે કાવ્યા, આ તો બહુ સ્વાદિષ્ટ છે. હું આજથી તારી ડેરીનું ઘી જ લઈશ. ફેરમાં લોકોની ભીડ વધે છે અને કાવ્યાની પ્રોડક્ટ્સ ખૂબ વખાણાય છે. પણ ત્યાં રાજુ, શહેરની કંપનીનો એજન્ટ, આવે છે અને હાંસી ઉડાડે છે. રાજુ: કાવ્યા, આ ફેરથી શું થશે? ગામના થોડા લોકો ખરીદશે, પણ શહેરમાં તો તારી પ્રોડક્ટ્સ નહીં ચાલે. કાવ્યા ગુસ્સે થાય છે, પણ વિરેન એને શાંત કરે છે. કાવ્યા, રાજુની વાત પર ધ્યાન ન આપ. આપણે શહેરના એક વેપારીને બોલાવ્યો છે. એ આવશે અને આપણી પ્રોડક્ટ્સ જોશે. દ્રશ્ય 5: શહેરનો વેપારી અને નવો વળાંક. સ્થળ: ડેરી. સમય: બીજા દિવસે. શહેરનો વેપારી, મનોજભાઈ, ડેરીની મુલાકાત લે છે. કાવ્યા અને વિરેન એને ડેરી બતાવે છે અને પ્રોડક્ટ્સનો સ્વાદ ચખાડે છે. મનોજભાઈ ખુશ થઈને: કાવ્યા, તમારી પ્રોડક્ટ્સ ખરેખર શુદ્ધ છે. શહેરના લોકો આવી ગુણવત્તા શોધે છે. હું તમારી સાથે કામ કરવા તૈયાર છું, પણ તમારે પેકિંગ અને ડિલિવરીની વ્યવસ્થા કરવી પડશે. કાવ્યા ખુશ થઈ જાય છે, પણ નવી સમસ્યા ઊભી થાય છે. પેકિંગ અને ડિલિવરી માટે પૈસાની જરૂર છે. એ શંકરભાઈ અને સુશીલાબેન સાથે વાત કરે છે. કાવ્યા: બાપુ, માં, મનોજભાઈ આપણી પ્રોડક્ટ્સ શહેરમાં વેચવા તૈયાર છે, પણ આપણે પેકિંગ મશીન ખરીદવું પડશે. આ માટે થોડું ઉધાર લેવું પડશે. શંકરભાઈ ચિંતામાં: બેટા, આપણી પાસે ઉધાર ચૂકવવાની હિંમત નથી. જો આ ન ચાલ્યું તો આપણે બધું ગુમાવી દઈશું. સુશીલાબેન: કાવ્યા, તું જોખમ લેવા માંગે છે તો હું તારી સાથે છું. આપણે ગામના બેંક મેનેજર સાથે વાત કરીશું. દ્રશ્ય 6: ગામનો સાથ અને અંતિમ પડકાર. સ્થળ: ગામની બેંક અને ડેરી. સમય: થોડા દિવસો પછી. કાવ્યા અને વિરેન બેંકમાં જાય છે અને લોન માટે અરજી કરે છે. બેંક મેનેજર: હર્ષદભાઈ, કાવ્યાની હિંમતથી પ્રભાવિત થાય છે અને લોન મંજૂર કરે છે. કાવ્યા પેકિંગ મશીન ખરીદે છે અને ડેરી નવી રીતે શરૂ થાય છે. પણ રાજુ, જે શહેરની કંપની માટે કામ કરે છે, ગામમાં અફવા ફેલાવે છે કે કાવ્યાની ડેરીની પ્રોડક્ટ્સ ખરાબ ગુણવત્તાની છે. ગામના કેટલાક લોકો શંકામાં પડે છે અને ડેરીનું વેચાણ ઘટે છે. કાવ્યા નિરાશ થાય છે, પણ ગામના વડીલો અને યુવાનો એની સાથે ઊભા રહે છે. ચંપાબેન અને અન્ય મહિલાઓ ગામમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવે છે કે કાવ્યાની ડેરી ગામની ઓળખ છે. ચંપાબેન: ગામના લોકોને આપણે આપણી દીકરીની હિંમતનું સન્માન કરવું જોઈએ. કાવ્યા આપણા ગામ માટે લડે છે. ચાલો આપણે બધા એની પ્રોડક્ટ્સ ખરીદીએ. દ્રશ્ય 7: વિજય અને નવી શરૂઆત. સ્થળ: ડેરી અને ગામનું મેદાન. સમય: 1 મહિનો પછી. ગામના લોકોના સાથથી કાવ્યાની ડેરી ફરી ચમકવા લાગે છે. શહેરના વેપારી મનોજભાઈ મોટો ઓર્ડર આપે છે અને કાવ્યાની પ્રોડક્ટ્સ શહેરના બજારમાં લોકપ્રિય થાય છે. રાજુ, જે અફવા ફેલાવતો હતો, શરમાઈને કાવ્યા પાસે માફી માંગે છે. રાજુ: કાવ્યા, મેં ખોટું કર્યું. તું ખરેખર ગામનું ગૌરવ છો.
હવે હું પણ તારી ડેરીમાં જોડાવા માંગુ છું. કાવ્યા હસીને એને સ્વીકારે છે. ગામના મેદાનમાં એક નાનો ઉત્સવ યોજાય છે, જ્યાં કાવ્યા અને ગામના લોકો ડેરીની સફળતાની ઉજવણી કરે છે. શંકરભાઈ અને સુશીલાબેન કાવ્યાને ગળે લગાવે છે. શંકરભાઈ ગર્વથી, બેટા, તે આપણા દાદાનું સપનું સાચું કર્યું. હું ગર્વ અનુભવું છું. કાવ્યા, બાપુ, આ ફક્ત મારી સફળતા નથી, આ ગામના બધા લોકોનો સાથ છે. આપણે સાથે મળીને આ ડેરીને નવી ઊંચાઈએ લઈ જઈશું. કાવ્યા આકાશમાં ચમકતા તારાઓ તરફ જોતી અને ગામના લોકો ઉત્સવમાં નાચે છે. મિત્રો, કાવ્યાની કહાની આપણને શીખવે છે કે હિંમત, સમાજનો સાથ અને નવા વિચારો જીવનમાં નવો પ્રકાશ લાવી શકે છે. ગામ હોય કે શહેર, જો આપણે સાથે મળીએ તો કોઈ પણ પડકાર મોટો નથી. શું કાવ્યાની ડેરી નવી ઊંચાઈએ પહોંચશે? શું ગામના યુવાનો નવું કંઈક કરશે? આવો, આગળની વાર્તા જાણવા ફરી મળીશું. ત્યાં સુધી હંમેશા સપના જુઓ, હિંમત રાખો અને એકબીજાને સાથ આપો. જય માતાજી.